હેલો, નમસ્કાર અને વેલકમ મિત્રો. હું લાલુદાન ગઢવી આપ સૌનું સ્વાગત કરું છું. અને ખાસ કરીને MA અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ, સેમેસ્ટર 3 વાળા દોસ્તો, તમે જે સાહિત્ય અને સિનેમા વાળું પેપર ભણો છો એમાં યુનિટ 4માં લાઈફ ઓફ પાઈ એમના વિશે વાત કરવામાં આવી છે, ફિલ્મ અને કૃતિ. તો એના વિશે હું આજે તમારી સામે એક નાનકડી વાત મૂકવા માંગુ છું કે લાઈફ ઓફ પાઈ કૃતિ અને ફિલ્મ વિશે જો વાત કરવી હોય તો પ્રસ્તાવના રૂપે તો આપણે એમ કહી શકીએ કે પંખ હે કોમલ, આંખ હે ધુંધલી, જાના હે સાગર પાર. તો આ પંક્તિ જેવી સ્થિતિ અને એ પંક્તિ જેવી જ ઘટના આપણી સમક્ષ અદ્ભુત રીતે આ કૃતિ અને ફિલ્મ બંનેમાં આપણી સામે રજૂ કરવામાં આવી છે. એમાં એવા મુખ્ય અમુક મુદ્દાઓ વિશે વાત કરી શકાય કે મુખ્ય પાત્ર મિસ્ટર પાઈ પટેલ. તો પાઈ પટેલની કથા પ્રથમ પુરુષ એક વચનમાં કહેવાય તે સ્વાભાવિક જ છે. આ કથામાં પાઈ પટેલની હિંમત, સાહસ, દ્રઢતા, અડગતા, સ્થિરતા, ધીરજ, બુદ્ધિ, ચાતુર્ય અને સફળતા પ્રગટ થઈ છે. કદમ અસ્થિર હોય તેને રસ્તો નથી જડતો, અને અડગ મનના મુસાફિરને હિમાલયે નથી નડતો. અડગ મન વિચલિત ન થાય તેવું હોય તો તમે સફળ થાવ. એ બાબત પાઈ પટેલના જીવનમાંથી પણ અહીં મૂકવામાં આવી છે, આપણને જોવા મળે છે. ફિલ્મના આર્દ વિશે જો વાત કરીએ તો ફિલ્મનું આર્દ એ સમુદ્રની સફર પર કેન્દ્રિત છે આખું. તમે જુઓ, જે દરમિયાન માણસ એવું દર્શાવે છે કે તે ખૂબ જ ચાતુર્યથી વિચારી શકે છે, અને વાઘ જે છે એમાં તે એવું બતાવે છે કે તે શીખી શકે છે. માણસ ચાતુર્યથી વિચારી શકે છે. સફર દરમિયાનનો સંઘર્ષ, સફર દરમિયાન જે સંઘર્ષ થાય છે તે હિંમતભેર સામનો અને સફળતા એ આ ફિલ્મનો મુખ્ય આર્દ છે. એનાથી આગળ સાહસ અને દોસ્તીની દિલધડક કથા પણ આ છે. આ એક એવી કથા છે કે જેમાં 16 વર્ષનો યુવાન પાઈ પટેલ એ પેસિફિક મહાસાગરમાં ખૂબ જ અણધાર્યા સંજોગોમાં તૂટેલી લાઈફબોટ, અપંગ ઝીબ્રા, ઝરખ, ઉરાંગ ઉટાંગ વાંદરી અને 200 કિલોના વાઘ સાથે જીવન માટે ઝઝૂમી રહ્યો છે. એનાથી આગળ એક એવા મુદ્દા ઉપર પણ વાત કરી શકાય કે વાઘની મિત્રતા. રિચાર્ડ પાર્કર એમનું નામ હતું, એ વાઘનું નામ. આ કથાની આજ તો એક મોટી વિચિત્રતા છે. પાઈ પટેલ કહે છે કે રિચાર્ડ પાર્કરે મને શાંત પાડ્યો. જેણે મને ભયભીત કર્યો તે જ જાનવર હવે મને શાંતિ આપી રહ્યો હતો. તે કહે છે કે કદાચ અતિશયોક્તિ ન કરો તો એ મને પૂર્ણતા આપતો એક હથવારો બની ગયો એમ પણ કહી શકાય. તે મારી સામે તાકી રહ્યો હતો. થોડી વાર બાદ તેની નજરને મેં પારખી. તેનામાં હિંસાનો ભાવ પણ હવે બિલકુલ દેખાતો નહોતો. એવી બધી વાતો એ કરે છે. ત્યારબાદ માછલીઓ ખવડાવીને વાઘને પોતાની સાથે જ જીવતો રાખવાના પ્રયત્નો શરૂ રાખ્યા. બીજું, વાઘ સાથેની વિશ્વસનીય દોસ્તીના પુરાવાઓમાં પણ તે એમ કહે છે કે દિવસ પછી દિવસ, સપ્તાહ પછી સપ્તાહ હું જીવતો હતો. હું સૂઈ જતો ત્યારે પણ તેણે મારા પર હુમલો કર્યો નહોતો, અને આજે હું તમારી સમક્ષ જીવિત છું. આ કથાના કે ફિલ્મના વર્ણનો જોઈએ તો કેવા સરસ છે એનો એક નમૂનો મારી પાસે છે, તમને આપું. એમાં એવું છે વર્ણનોમાં, જુઓ કે રાત પડી, આકાશમાં ચંદ્ર ન હતો, વાદળાઓએ તારાઓને ઢાંકી દીધા હતા, અંધકારમાં કોઈ ચીજ વસ્તુને ઓળખવી મુશ્કેલ હતી, જાણે બધું જ અદૃશ્ય થઈ જતું હતું. મેં મારી આંખો ક્ષિતિજ પર ખોડી રાખી હતી અને જાનવરોથી બચવા કાનને સરવા રાખ્યા હતા. નવા દિવસનું પ્રભાત મારા ભાગ્યમાં હતું કે નહીં તે પણ હું જાણતો નહોતો. આવી બધી વાતો કરે છે.
વળી અમુક વર્ણનોમાં એવું પણ આવે છે કે સવાર પડી, પૂર્વ દિશામાં આકાશી રંગો બદલાયા, એક ખુલ્લી કિતાબની જેમ પેસેફિક મહાસાગર મારી સામે હતો, ક્ષિતિજ પર સૂર્ય પ્રકાશો અને મેં ઉષ્માનો અનુભવ કર્યો. એવા અદ્ભુત વર્ણનોની વાત છે. એનાથી આગળ આમાં એક આશાવાદી દ્રષ્ટિકોણ પણ છે. દૂર દૂરની ચીજો રંગીન બની, સ્પષ્ટ દેખાવા લાગી, તેમ આશા ઉત્સાહનું સંગીત મારી ભીતર ગુંજવા લાગ્યું. સૂર્યના પ્રથમ કિરણની સાથે જ મારી અંદર કશુંક જાગૃત થઈ ગયું. આશા સિવાય તે બીજું શું હોઈ શકે? આવી બધી આશાવાદી દ્રષ્ટિકોણની વાત છે. ત્યારબાદ એમાં ગર્જનાઓનું સંયોજન છે. જુઓ, ખૂબ સૂક્ષ્મતાથી તમે જુઓ તો કેટલી બધી ગર્જનાઓ અને એનું સંયોજન આમાં છે. દાખલા તરીકે પહેલા તો ગરજતો વાઘ, તો ગરજતો સમુદ્ર, પેસિફિક મહાસાગર, પછી ગરજતું આકાશ, વાદળાઓનો ગડગડાટ, ગરજતી હવા, પવન, વાવાઝોડાના સુસવાટાઓ, ગરજતા તુફાનો, ગરજતા વાદળો, ગરજતો વરસાદ, ગરજતા વીજળીના થાતા ચમકારા કડાકા છે ને. આ બધી ગર્જનાઓનું સંયોજન છે. એનાથી આગળ લાઈફબોટની અંદરની ચીજ વસ્તુઓ, હોકાયંત્ર, કુહાડી 2 ને 2 લંગર ને 2 ફિશિંગ શીટ ને 2 પીળા લંબચોરસ સ્પંજ ને 6 ઇમરજન્સી મશાલ ને પાણીના 124 કેન ને માહિતી પુસ્તિકા ને લીટીવાળા 98 પેજની નોટબુક ને 2 બોલપેન ને સંકેત આપવા માટેનો એક કાચ ને દોરડા સાથેનો એક તરાપો ને વરસાદી પાણી ભરવા માટેના 2 સાધન ને ઘણી બધી ચીજ વસ્તુઓની વાત કરી છે. એનાથી આગળ ભગવાન તરફનો એક નવો દ્રષ્ટિકોણ પણ આપણને આમાં જોવા મળે છે. જેમ કે દરિયા સામે એ જોઈને એમ કહેતો કે આ મારા ભગવાનની ભૂમિ છે. વાઘ સામે આંગળી ચીંધીને તેમ કહેતો કે આ મારા ભગવાનની બિલાડી છે. આકાશ સામે જોઈને તે કહેતો કે આ મારા ભગવાનના કાન છે. બોટ સામે જોઈને તે કહેતો કે આ મારા ભગવાનનું જહાજ છે. પેન્ટને થાબડતો અને કહેતો કે આ મારા ભગવાનનો પોશાક છે. ફાટી ગયેલા શર્ટના ટુકડાઓ ભેગા કરી એ પાઘડી બનાવતો અને ઊંચે અવાજે કહેતો કે આ મારા ભગવાનની હેટ છે. એટલે ટૂંકમાં દિવ્ય શક્તિને, ઈશ્વરીય તત્વને તે પ્રાર્થના કરતો કે તું મને મદદરૂપ થાય છે એટલે હું તારો આભાર માનું છું. એનાથી આગળ વિષયની છણાવટની વાત કરીએ તો જુઓ, બહુ સરસ વિષયની છણાવટ કરી છે. આ કૃતિ અને ફિલ્મમાં મૃત્યુ અને પ્રેમ જેવા ગંભીર વિષયોની સરસ છણાવટ કરવામાં આવી છે. અને તે છણાવટમાં થોડોક વિનોદ પણ છે, નાજુકતા પણ છે અને કુનેહ પણ ભારોભાર છે. ગાર્ડિયનના મતે આ કથા લાગણીઓના તાણાવાણાઓથી ગૂંથાયેલી કથા છે. પછી સન્ડે ટેલિગ્રાફના મતે જોઈએ તો આ કથા ભવ્યતાનું દર્શન કરાવતી એક અદ્ભુત કથા છે. હવે છેલ્લી વાત એ મુદ્દા ઉપર કરી શકાય કે 227 દિવસનો સંઘર્ષ એક નાના એવા 16 વર્ષના યુવાનનો આ કથામાં જોવા મળે છે, આ ફિલ્મમાં જોવા મળે છે. સાહસ સે બડા કોઈ નહીં, હારા વહી જો લડા નહીં. એટલે આ ઘટનામાં 227 દિવસનો સમાવેશ થાય છે. જે તેનો નાયક છે કિશોર પાઈ પટેલ, બંગાળના એક વાઘ સાથે એ લાઈફબોટમાં પેસિફિક મહાસાગરમાં વિતાવે છે. વાર્તાનો નાયક આ યુવાન એ ભૂખ, તરસ, ઠંડી, ગરમી, વરસાદ, ઝંઝાવાતો, તોફાનો, ગર્જનાઓ, અંધકાર અને દરિયાઈ જીવો સામે સંઘર્ષ કરીને પણ અંતે જીવિત રહે છે. એવી ખૂબ જ રસપ્રદ આ કથા આપની સામે મૂકવાનો હું આનંદ અનુભવું છું. થેન્ક યુ.